ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી આહવાનના ભાગરૂપે આજે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલર દ્વારા બ્લેક ડે પાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કામદાર વિરોધી નીતિઓ સામે અવાજ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં યુનિયનના સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે સુરત કલેક્ટર કચેરીની બહાર કામદારો દ્વારા જોરદાર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો. ટ્રેડ યુનિયનના અગ્રણીઓએ શ્રમ કાયદાઓના કરવામાં આવેલા ફેરફારો સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શનના અંતે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના પ્રતિનિધિ મંડળ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું હતું કે નવા 4 લેબર કોડ કામદારોના પાયાના અધિકારો પર તરાપ સમાન છે અને તે ઉદ્યોગપતિઓના હિતમાં કામદારોનું શોષણ વધારશે. જો આગામી સમયમાં સરકાર આ માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.